તો સુરતથી સમાચાર સામે આવ્યા। કહી શકાય કે પાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી જોવા મળી છે। અન્ય નોકરી કરતા 142 સુરક્ષા કર્મી ઝડપાયા। ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસમાં સામે આવ્યું। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। સુરક્ષા કર્મી એક કરતા વધુ શિફ્ટ કરતા ઝડપાયા છે। બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત જોવા મળ્યા। 10 સિક્યુરિટી એજન્સીઓના ગાર્ડની ગોલમાલ જોવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરત પાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી જોવા મળી, શું માહિતી, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ? ચોક્કસથી જે પ્રકારે સુરત મહાનગરપાલિકા જે છે તેમાં જે પ્રકારે ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય છે ને ખાસ કરીને જે સુરક્ષા કર્મીઓ મૂકવામાં આવ્યા છે તો સુરક્ષા કર્મીઓમાં પણ 142 જેટલા જે સુરક્ષા કર્મીઓ છે તે ડબલ ડ્યુટી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા 10 જેટલી જે એજન્સીઓ છે સિક્યુરિટી એજન્સીઓને આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ઇજારો આપ્યા બાદ જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે ને તેમાં જ ક્યાંક ને ક્યાંક જે ડબલ ડ્યુટી કરનારા જે છે તે 142 જેટલા ગાર્ડો જે છે તે ઝડપાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ઓછા ગાર્ડો જે છે તેમની સમસ્યા વારંવાર ઉદ્ભવતી હોય છે। ખાસ કરીને બાગ બગીચા તેમજ બીઆરટીએસ જે બસ સ્ટેન્ડો હોય છે તેમની જે નિયમન માટે થઈને ગાર્ડો મૂકવામાં આવ્યા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ગાર્ડોની અછત ઊભી થઈ હતી અને ખૂબ જ ઓછા ગાર્ડોને લઈને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ફરિયાદ ઉઠી હતી ને ફરિયાદના આધારે જ પાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી હતી ને તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 142 જેટલા જે સુરક્ષા કર્મીઓ જે છે તે ડબલ ડ્યુટી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જે એજન્સીઓ છે તે એજન્સીઓમાં પણ મિલીભગત સામે આવી છે અને તેમના જ કહેવાથી જે પ્રકારે 142 જેટલા જે ડબલ ડ્યુટી કરનારા જે સુરક્ષા કર્મીઓ છે તે ઝડપાયા છે। જેની સાથે સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે અને તમામને જે સિક્યુરિટી જે ગાર્ડની જે ક્યાંક ને ક્યાંક એજન્સીઓ છે તેમને 5.78 લાખનો જે પેનલ્ટી છે તે સોંપવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત સહિતના જે વિવિધ વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાની હદમાં જે તમામ બાગ બગીચા અને બીઆરટીએસ જે બસ સ્ટેન્ડો આવેલા છે તે બસ સ્ટેન્ડોમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારે સુરક્ષા કર્મીઓ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોય છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ખૂબ જ અછત હોવાને કારણે વારંવાર ફરિયાદ ઉઠી હતી અને ફરિયાદના આધારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી। તેમાં 142 જેટલા જે ગાર્ડો છે તે ડબલ ડ્યુટી કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 8 કલાકની નોકરી કરવાની હોય છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક અન્ય જે સુરક્ષા કર્મીઓ જે છે તે નહીં આવતા તેમને બદલે બીજી અન્ય 8 કલાક પણ ભરાવવામાં આવતી હોવાનું વાત સામે આવી રહી છે। તો સાથે સાથે 58 વર્ષથી વધારે જે કામ કરતા સિક્યુરિટી ગાર્ડ અગાઉ મળી આવ્યા હતા તે જ પ્રકારે ક્યાંક ને ક્યાંક આ સિક્યુરિટી ગાર્ડ જે છે સુરક્ષામાં અક્ષમ હોય છે અને તેમના માટે થઈ અને એવી જગ્યાઓ પર તેમની પોસ્ટિંગ નથી મૂકવામાં આવતી કે જ્યાં સતત ને સતત નિરીક્ષણ રાખવાનું હોય છે, પરંતુ તેમ છતાં તેમની પાસેથી આ પ્રકારની કામગીરી લેવાય છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકા જે છે તેમણે કડક વલણ અપનાવ્યું છે અને 5.78 લાખની પેનલ્ટી જે છે ત્યાં 10 જે એજન્સીઓ છે તેને ફટકારી છે અને કહી શકાય કે આ 10 એજન્સી જે છે તેના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા કર્મીઓ જે છે તે 142 જેટલા ડબલ ડ્યુટી કરતા નજરે પડ્યા છે। એટલે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે ત્યાં સમગ્ર મામલે કડક વલણ દાખવવામાં આવ્યું છે ને પેનલ્ટી દાખવવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં પાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી જોવા મળી। સમગ્ર મામલે પેનલ્ટી ફટકારવામાં આવી છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। સિક્યુરિટી એજન્સી પર રૂપિયા 5.78 લાખની પેનલ્ટી, દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ।